હાલો મિત્ર, નમસ્કાર. અત્યારે આપણે એક પત્રકારનું ઇન્ટરવ્યૂ લઈએ છીએ. તો અત્યારે આપણે પૂછીએ, શું નામ છે તમારું? ગોસ્વામી વિજયગીરી. ગોસ્વામી વિજયગીરી. હા. કેવા પત્રકાર છો તમે? લોકસાહિક ન્યૂઝમાં. લોકસાહિક ન્યૂઝમાં છે. 12 વર્ષથી છું. 12 વર્ષથી કામ કરો છો? હા. તો વિજયભાઈ, તમે કઈ રીતે આમાં કઈ પોસ્ટમાં છે અટાણે? પ્રેસ પહેલા ખબરીમાં હતો. ખબરપત્રીમાં હતા? ખબરપત્રીમાં, પછી પ્રેસ રિપોર્ટમાં, પ્રેસ પ્રતિનિધિમાં હતા, ને પછી પ્રેસ રિપોર્ટ, પ્રેસ રિપોર્ટરમાં આવ્યા. હા. ને પછી અત્યારે હું ક્રાઇમ રિપોર્ટરમાં છું. અત્યારે ક્રાઇમ રિપોર્ટર. મિત્ર, વિજયભાઈ છેલ્લા 12 વર્ષથી લોકસાહિક ન્યૂઝમાં કામ કરે છે. પહેલાં વહેલા એ ખબરપત્રી હતા એમ કહે છે, પછી પ્રેસ પ્રતિનિધિ હતા, પછી પ્રેસ રિપોર્ટર આવ્યા, અને અત્યારે ક્રાઇમ રિપોર્ટર છે. ક્રાઇમ રિપોર્ટર છે. ઓલ ઇન્ડિયા ઓલ ઇન્ડિયાના. તો વિજયભાઈ, પહેલાં વહેલા તમારા જે તમને લીધા એ કઈ રીતે લીધા હતા? પહેલાં જિલ્લામાં લઈ લીધા, ગુજરાતમાં? બતાવો વિધિપૂર્વક. પહેલા વિસ્તારમાં હતા, ગ્રામ્ય વિસ્તારમાં પહેલા હતા, પછી તાલુકા વિસ્તારમાં, પછી તાલુકા વિસ્તારમાં, જિલ્લામાં આવ્યો, ને પછી ગુજરાતમાં આવ્યો, ઓલ ઇન્ડિયામાં. મિત્રો, પેલા ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં રિપોર્ટર હતા, ખબરપત્રી હતા, પછી તાલુકામાં આવ્યા, પછી જિલ્લામાં આવ્યા, ગુજરાતમાં નટાણે ઓલ ઇન્ડિયા છે. અત્યારે ઓલ ઇન્ડિયાના રિપોર્ટર છે. તો વિજયભાઈ, તમે છેલ્લા 12 વર્ષથી પત્રકાર છો, તો પત્રકારમાં શું તમને આમ જોવા જેવું શું મળ્યું? આમ કે કોઈ પણ જગ્યાએ ગયા હોય, કાર્ડ લઈને કાર્ડ પહેરવું હોય, એટલે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ લેવા જોઈએ એટલે માન સન્માન મળે છે. ને આપણને ઇન્ટરવ્યૂ લઈએ એટલે આપણું બરાબર. કોઈ પણ જગ્યાએ ગયા હોય તો તમને માન સન્માન મળે, અધિકારીઓ તમારું સન્માન કરે. બરાબર છે. ને કોઈ પણ જગ્યાએ મિટિંગમાં ગયો તો આપણને કાંઈ સીટ મળે. હા, પત્રકારોને સાચી વાત છે, પત્રકારોનો હોય છે. પત્રકારો બને એટલે પહેલાં તો પત્રકાર છે એ ચોથી જાગીર છે. સાચી વાત છે. એટલે પહેલાં માન સન્માન હોય છે, એની સીટ હોય છે. એ વાત તમારી સાચી છે. તો વિજયભાઈ, તમારી પાસે પ્રેસ કાર્ડ હશે ને? હા. તો બતાવજો ને. તો મિત્ર, આ વિજયભાઈનું કાર્ડ છે, પ્રેસ કાર્ડ છે. વિજયભાઈનું પ્રેસ કાર્ડ આપણે જોઈએ છે. હા, બરાબર છે. ક્રાઇમ રિપોર્ટર, મને ન્યૂ દિલ્હી એપ્રુવડ RN 1999, મિનિસ્ટ્રી ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ. ના, બરાબર છે. પાછળ બતાવો જોઈએ. ઠીક, દિલ્હીનું લાઇસન્સ. તો મિત્ર, વિજયભાઈ આપણે એની સાથે વાત કરી છે અને બહુ મજા આવી ગઈ. વિજયભાઈ, ગળામાં કેમ કાર્ડ પહેરી લીધું? કે ગળામાં કાર્ડ એટલે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો એ ગળામાં કાર્ડ પહેરવું ફરજિયાત છે. કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ગળામાં કાર્ડ પહેરવું ફરજિયાત છે. સાચી વાત છે. તમે કોઈ પણ કર્ફ્યુમાં ગયા હોય તો મિત્રભાઈ કોઈ પણ હોય, મિત્ર કાર્ડ હોય તો ગળામાં પહેરી લેવું. પછી કે જો વિજયભાઈ એવું કહે છે કે મિત્રો, ક્યાંય પણ કર્ફ્યુમાં જાઓ, કોરોનામાં જાઓ, ગમે તે કોરોના હોય કે ગમે તે કર્ફ્યુ હોય, એ દરમિયાન કાર્ડ પહેરવું પડે. જેથી કરીને આ જો વિજયભાઈ કાર્ડ પહેર્યું છે, આ રીતે દોરી હોય, આ રીતે કાર્ડ પહેરી લેવાનું, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ પત્રકાર છે એમ. વિજયભાઈ, સાઈડમાં શું બીજું કામ કરો છો? હું ડ્રાઇવિંગનો ધંધો કરું છું. ડ્રાઇવિંગનો ધંધો કરો છો? ને છેલ્લા 12-15 વર્ષથી ડ્રાઇવિંગનું કામ કરું છું. 12-15થી ડ્રાઇવિંગનું કામ કરો છો. બરાબર છે. આગળની શું ઈચ્છા તમારી? કે જે કંઈ સાચું હોય બોલવું, કેવું ને દેશની સેવા કરવી. સાચું કેવું ને દેશની સેવા કરવી. પત્રકાર વિજયભાઈ એને જ કહેવાય, સત્ય બહાર પાડવું, દેશની સેવા કરવી. એ બહુ સરસ વાત તમે કરી છે, કારણ કે પત્રકાર એટલે દેશના હિત માટેના કાર્ય કરતા હોય છે. અચ્છા, તમે તમારા જે રિપોર્ટર, તમારા જે તંત્રી હોય એને કઈ રીતે સમાચાર મોકલો? કે મોબાઈલ થ્રુ મોકલી દઉં છું. મોબાઈલ થ્રુ મોકલી દો ને? સરસ. કોઈ એવું હોય એટલે વિડીયો ઉતારીને મોકલી દો છો. વિડીયો ઉતારીને મોકલી દો છો. અથવા રૂબરૂ વાત કરી લઉં છું. વિજયભાઈ, તમારી ટીમમાં કેટલા માણસો છે? 489 માણસો છે. એમાં 120 સાધુ સંતો છે. સરસ. તમારી ટીમમાં 489 માણસો છે, એમાં 120 સાધુ સંત, એટલે સાધુ ને સાધુ બે મળીને ને? તો સરસ. વિજયભાઈ, સાધુ કેમ આમાં? કે એવા પણ સાધુ છે દેશ સેવા માટે, ને એવા રિપોર્ટે મોકલે છે અમારા તંત્રીને. બરાબર. એટલે દેશપ્રેમી સાધુ છે એમ ને? હા, ઘણા બધા સાધુ હોય, દેશપ્રેમી હોય છે. સાચી વાત છે. મંદિરની પૂજા કરે છે ને દેશપ્રેમી પણ છે. દેશપ્રેમી છે. સાધુ પહેલેથી દેશપ્રેમી હતા, અને ખરેખર હું તો કહું સાધુ પાસે મીડિયાનું કાર્ડ હોવું જ જોઈએ.
બહુ સરસ વાત છે. તો વિજયભાઈ, આપણે મળીને ખૂબ ખૂબ આનંદ આવ્યો. જય હિન્દ, જય ભારત. જય ભારત, જય હિન્દ.